Hello friends, once again you all are welcome to the world of physics by KH Goel. આજના લેક્ચરની અંદર આપણે લેન્સ માટે ફરીથી એક નવો કન્સેપ્ટ જોવાના છીએ. અગાઉ પણ મેં તમને કહેલું હતું કે આજનો લેક્ચર એ માત્ર ને માત્ર JEE કે નીટની પ્રિપેરેશન જે લોકો કરે છે એના માટેનો જ રહેશે અને આજના લેક્ચરની અંદર આપણે જોઈશું સિલ્વરિંગ ઓફ લેન્સ. મતલબ લેન્સની એક સપાટીને જો કલર કરવામાં આવે, લેન્સની એક સપાટી જો પરાવર્તક બનાવવામાં આવે તો તેના માટે પરિણામમાં શું શું ફેરફાર થાય. તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આજનો લેક્ચર રહેશે લેન્સની એક સપાટી પરાવર્તક બનાવવી. જો લેન્સની એક સપાટીને ઢોળાવ ચડાવી દેવામાં આવે તો આના માટે શું પરિણામ આવે. દાખલા તરીકે માની લઈએ કે એક બહિર્ગોળ લેન્સની જો આપણે વાત માની લઈએ કે આ એક બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સ માટે આ આપણી મુખ્ય અક્ષ થશે લેન્સ માટે. હવે જો આ લેન્સની એક સપાટી માની લઈએ કે આ જે પાછળની સપાટી છે એ પાછળની સપાટીને કલર કરી દેવામાં આવે તો જો લેન્સની પાછળની સપાટીને કલર કરી દેવામાં આવે તો સૌથી પહેલી વાત કે અહીંયા જે સ્થિતિ નિર્માણ પામતી હતી કે અહીંયા તમે વસ્તુ રાખેલી હોય તો એનું પ્રતિબિંબ પાછળના ભાગમાં રચાતું હતું, પરંતુ હવે એ વસ્તુ શક્ય બનશે નહીં. તો આ જે સંયોજન છે એ સંયોજન હવે માત્ર લેન્સ નહીં, પરંતુ જો તમે એને બે અલગ અલગ પાર્ટમાં વિચારશો તો હવે આ સંયોજન એ એક બહિર્ગોળ લેન્સ અને બીજું આવશે અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ અરીસાનું આ સંયોજન થશે. મતલબ જ્યારે પણ લેન્સની એક સપાટીને કલર કરવામાં આવે છે, પરાવર્તક બનાવવામાં આવે છે, ત્યારે આ સંયોજન કેના તરીકે વધશે? તો હવે આ સંયોજન અરીસો નહીં પરંતુ લેન્સ નહીં પરંતુ અરીસા તરીકે વધશે. તો સૌથી પહેલો મુદ્દો, કેટલાક મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીશું અને ત્યારબાદ આ ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરવા એની વાત કરીશું. તો સૌથી પહેલો મુદ્દો આવશે સમગ્ર તંત્ર હવે એક અરીસા તરીકે વર્તે છે. જો લેન્સની એક સપાટી પરાવર્તક કરવામાં આવે તો અહીંયા જે પણ વસ્તુ રાખેલી છે એનું પ્રતિબિંબ અરીસા દ્વારા રચાય છે. મતલબ અહીંયા જે આખું તંત્ર છે, તંત્ર કેના તરીકે વર્તશે? તો તંત્ર એ એક અરીસા તરીકે વર્તે છે. તો આ સ્થિતિમાં આપણે બીજું સ્ટેપ શું કરવું પડશે? તો સમગ્ર તંત્રની મતલબ સમતુલ્ય જે અરીસો બને છે એ અરીસાની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવી. દાખલા તરીકે તમને અહીંયા એવો ક્વેશ્ચન પૂછેલો હોય કે આ બિંદુએ એક બિંદુવત વસ્તુ O છે તો તેનું પ્રતિબિંબ માની લઈએ કે અહીંયા ક્યાંક રચાય છે. તો આ વસ્તુ અંતર U માટે પ્રતિબિંબ અંતર V શોધો. તો આ વસ્તુ અંતર માટે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો એ પ્રતિબિંબ અંતર કેવી રીતે મળશે? પ્રતિબિંબ અંતર મેળવવા માટે સૌથી પહેલું સ્ટેપ અહીંયા આપણે ધ્યાનમાં રાખશું કે આખું તંત્ર છે અરીસા તરીકે વર્તે છે.
તો આ તંત્રની એટલે કે આ જે નવો અરીસો બનશે એ અરીસાની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી છે એ પહેલા નક્કી કરવી અને ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ આવશે એ આવશે અરીસા માટે ગૌસનું સૂત્ર લગાડવું. તો આવા જે પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને આપણે 3 સ્ટેપમાં સોલ્વ કરશું. સૌથી પહેલી વાત એ ધ્યાનમાં રાખશું કે એક અરીસા તરીકે વર્તે છે, ત્યારબાદ તેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ નક્કી કરશું અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ નક્કી કર્યા બાદ અરીસા માટે આપણે ગૌસનું સૂત્ર લગાડશું. તો સૌથી પહેલા આ જ ક્વેશ્ચનને થોડું થિયરેટિકલ સૂત્રના સ્વરૂપમાં આપણે વિચારીએ. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ નક્કી કરવી હોય તો અહીંયા આપણી પાસે સૂત્ર છે પાવરનું સૂત્ર. હું અહીંયા લખું છું સમતુલ્ય કેન્દ્ર લંબાઈ FE હોય તો જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ FE હોય તો અહીંયા આપણે પાવરના સૂત્રથી શરૂઆત કરીએ તો ઇફેક્ટિવ પાવર PE હવે અહીંયા સ્થિતિ શું થશે તો જ્યારે અહીંયા વસ્તુ રાખવામાં આવેલી છે તો આ વસ્તુમાંથી પહેલું કિરણ લેન્સમાંથી પસાર થશે. મતલબ પહેલા આવશે ત્યાં એક લેન્સ એટલે મારે અહીંયા પહેલું શું લખવું પડશે PL લેન્સનો પાવર. ત્યારબાદ આ પ્રકાશનું કિરણ અરીસા ઉપર જઈને પરાવર્તન પામશે એટલે હવે ત્યાં રસ્તામાં અરીસો આવે છે એટલે મારે અહીંયા લખવું પડશે મિરર એટલે કે અરીસાનો પાવર અને ત્યારબાદ ફરીથી લેન્સમાં જઈ અને વક્રીભવન પામે છે. આનો મતલબ કે હવે મારે અહીંયા ફરીથી લખવું પડશે PL. ચલો હવે ક્લિયર છે. ફરીથી અહીંયા રિપીટ કરું છું. જે પ્રકાશનું કિરણ આવે છે એ લેન્સમાંથી પસાર થાય એટલે પહેલા વેલું ત્યાં લેન્સનો પાવર આવશે, ત્યારબાદ અરીસામાંથી પરાવર્તન પામે છે એટલે PM અને ફરી પાછું લેન્સમાંથી પસાર થાય છે એટલે આવશે PL. જો આને આપણે કેન્દ્ર લંબાઈના સ્વરૂપમાં ફેરવીએ તો આપણી પાસે સૂત્ર છે પાવરનું સૂત્ર આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી. લેન્સ માટે પાવર PL is equal to 1/FL અને અરીસા એટલે કે મિરર માટે પાવર PM is equal to -1/FM. જો આ સૂત્ર જો આ સંબંધ તમને ખબર ના હોય તો એ આગળના લેક્ચરની અંદર ડિટેલમાં સમજાવેલો છે. તો લેન્સ માટે પાવર છે PL is equal to 1/FL અને અરીસા માટે પાવર છે PM is equal to 1/FM. તો અહીંયા હું ફરીથી મૂકીશ PL એટલે એ આવશે 1/FL પ્લસ PM અરીસાની વાત છે એટલે એ આવશે -1/FM અને પ્લસ PL 1/FL. તો અહીંયા આપણને સૂત્ર મળશે 1/FL -1/FM પ્લસ 1/FL. આ માત્ર એની સૂત્રાત્મક સમજૂતી થઈ. હવે વાત આવશે ડાબી બાજુ જ્યારે તમે ઇફેક્ટિવ પાવર લખો છો તો ત્યાં સૂત્ર કયું વાપરવાનું, લેન્સનું કે અરીસાનું? તો અહીંયા ધ્યાન રાખજો આ સમગ્ર તંત્ર છે એ અરીસા તરીકે વર્તે છે. તો આનો જે સમતુલ્ય પાવર છે એ સમતુલ્ય પાવર કેનો લેવાનો, લેન્સનો કે અરીસાનો? તો એ આવશે અરીસાનો પાવર. અને જો એ અરીસાનો પાવર આવતો હોય તો અહીંયા આપણે સૂત્રમાં શું લખશું 1/FE. પણ કેના માટે છે? અરીસા માટે. અને અરીસા માટે નિશાની કઈ આવશે? માઈનસ. એટલે આપણું સૂત્ર આવશે -1/FE is equal to 1/FL minus 1/FM minus 1/FL. જો એક વખત ઇક્વિવેલન્ટ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળી જાય તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ પછી હવે તમારે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો હવે આગળનું કામ એ સીધું ગૌસનું સૂત્ર કરી દેશે. તો ગૌસનું સૂત્ર અહીંયા જે તમે લગાડશો એ ગૌસનું સૂત્ર પણ કેના માટે લગાડશો? તો ગૌસનું સૂત્ર અહીંયા આવશે અરીસા માટે. કારણ કે સમગ્ર તંત્ર એક અરીસા તરીકે વર્તે છે. તો અહીંયા આપણે ફરીથી સૂત્ર લગાડશું 1/FE is equal to 1/U plus 1/V. તો આ બેઝિક માહિતી થઈ. આ એક રીત છે કે જેની મદદથી જો કોઈ લેન્સની એક સપાટીને
કલર કરેલી હોય, કોઈ એક સપાટીને પરાવર્તક બનાવવામાં આવેલી હોય, ઢોળાવ ચડાવેલો હોય, તો તેના માટે પ્રતિબિંબ અંતર કેવી રીતે શોધવું. હવે આના ઉપરના કેટલાક દાખલાઓ આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર તમને કંઈક આવો જ કન્સેપ્ટ આપેલો છે. દાખલા તરીકે દસ સેન્ટીમીટરની સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા 10 સેન્ટીમીટરની સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા દ્વિબહિર્ગોળ લેન્સની એક સપાટી પરાવર્તક બનાવેલી છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય તો 10 સેન્ટીમીટર દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અંતર શોધો. ચલો અહીંયા તમને ક્વેશ્ચન એક આપેલો છે. 10 સેન્ટીમીટરની સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા દ્વિબહિર્ગોળ લેન્સ, મતલબ એવો બહિર્ગોળ એક લેન્સ લેવાનો છે કે જેની બંને કેન્દ્ર લંબાઈ સમાન છે. તો દ્વિબહિર્ગોળ લેન્સની એક સપાટી પરાવર્તક બનાવેલી છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય તો 10 સેન્ટીમીટર દૂર મૂકેલી. અચ્છા, અહીંયા કેન્દ્ર લંબાઈ કરતા હું ડાયરેક્ટ લઈ લઉં છું વક્રતા ત્રિજ્યા. ચલો, કેન્દ્ર લંબાઈથી તો નહીં, પણ આપણે થોડું એક સ્ટેપ વધારીએ. આમાં સમાન વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈથી દાખલો બહુ ટૂંકો થઈ જશે. તો 10 સેન્ટીમીટરની સમાન વક્રતા ત્રિજ્યા તમને આપેલી છે. દ્વિબહિર્ગોળ લેન્સની વાત કરેલી છે અને એક સપાટી પરાવર્તક કરેલી છે. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચનને સમજીએ. આ એક દ્વિબહિર્ગોળ લેન્સ છે. દ્વિબહિર્ગોળ લેન્સ માટે આ મુખ્ય અક્ષ. હવે તમને ક્વેશ્ચનની અંદર એવું આપેલું છે કે તેની એક સપાટી પરાવર્તક કરેલી છે. એક સપાટી પરાવર્તક કરેલી છે એનો મતલબ કે અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ આવશે તો એ હવે ત્યાંથી પાછું ફરશે. તો આ સ્થિતિની અંદર આપણે એમાં પરિણામ મેળવવાનું છે. પરિણામ મેળવવા માટે તમને વસ્તુ અંતર આપેલું છે u બરાબર -10 સેન્ટીમીટર. વસ્તુને આ બિંદુએ મૂકેલી છે અને એ અંતર તમને આપેલું છે લેન્સથી 10 સેન્ટીમીટર. તો હું એ લખું છું u બરાબર -10 સેન્ટીમીટર અને પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. પ્રતિબિંબ અંતર શોધવું હોય તો સૌથી પહેલું કામ આપણે અહીંયા સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ગોતવી પડશે. જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળી જાય તો અરીસા માટે ગૌસનું સૂત્ર લગાડશું જે આપણને પરિણામ આપશે. તો સૌથી પહેલા તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ગોતવા માટે આપણે ડાયરેક્ટ સૂત્ર લગાડશું. ઇફેક્ટિવ પાવર PE = 1/PL બહિર્ગોળ લેન્સ પ્લસ પાવર માટે લખીએ છીએ તો ત્યાં ડાયરેક્ટ આવશે P effective = PL + PM + PL. ચલો, ઇફેક્ટિવ પાવર અહીંયા તંત્ર અરીસા તરીકે વર્તે છે અને જો તંત્ર અરીસા તરીકે વર્તતું હોય તો અહીંયા આવશે -1/Fe = લેન્સ માટે આવશે 1/Fm. P = 1/F. અરીસા માટે આવશે -1/Fm અને +1/Fl. અથવા આ સૂત્રને આપણે આવી રીતે પણ લખી શકીએ 2/Fl - 1/Fm
ઇઝ ઇક્વલ ટુ -1/fe. ચાલો આની અંદર આપણે બે વસ્તુ જોશે, fl અને fm. તો હવે fl અને fm કેવી રીતે ગોતવું? fl એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ અને fm અરીસાની કેન્દ્ર લંબાઈ. તો અહીંયા લેન્સ અને અરીસા માટે તમારે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. જો લેન્સની કેન્દ્ર લંબાઈની વાત કરીએ તો લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર આવશે 1/f = n2 - n1 / n1 * 1/r1 - 1/r2. ચલો તો પહેલા આપણે fl ગોતીએ. તો 1/fl = n2 - n1 / n1 * 1/r1 - 1/r2. આની અંદર આપણે કિંમત મૂકી દે. n2 એટલે આવશે લેન્સનું માધ્યમ, n1 એટલે બહારનું માધ્યમ, કાંઈ આપેલું નથી તો એ કયું માધ્યમ લેશું? હવાનું માધ્યમ. તો n2 બરાબર n2 n1 બરાબર 1, n2 = 1.5. તો આની અંદર કિંમત મૂકીએ. n2 આવશે 1.5 - 1 / 1 * 1/r1. આ જે પહેલી સપાટી છે, પહેલી સપાટી માટે એનું વક્રતા કેન્દ્ર જમણી તરફ હશે, મતલબ આપાત કિરણની દિશામાં હશે, ને આપાત કિરણની દિશામાં હોય તો એ આવશે પ્લસ, એટલે 1/10 -1/r2. બીજી સપાટી માટે વક્રતા કેન્દ્ર આ તરફ આવશે, એટલે એ આવશે આપાત કિરણની વિરુદ્ધ દિશા, તો એ લખવું જોઈએ -10. તો આના ઉપરથી ફરીથી આને આપણે સોલ્વ કરીએ. 1.5 - 1 એટલે આવશે 0.5, અથવા એને આપણે લખીએ 1/2. 1/10 + 1/10 તો આને લખાય 2/10. 2 2 બને કેન્સલ થઈ જશે, તો અહીંયા આવશે 1/fl = 1/10, અથવા આપણે લખશું fl = 10 cm. fl લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? લેન્સની કેન્દ્ર લંબાઈ આવશે 10 cm. ત્યારબાદ આપણે બીજું જોઈએ છે fm. તો fm માટે શું સૂત્ર લગાડશું? તો અહીંયા જુઓ કયા આ અરીસો કયા પ્રકારનો થશે. જ્યારે તમે આ સપાટીને ઢોળાવ ચડાવેલો છે એનો મતલબ કે આ અંતર્ગોળ અરીસો થાય, ને અંતર્ગોળ અરીસા માટે આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો આ સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી આપેલી છે? 10 cm. તો આપણે લખશું fm = r/2. અરીસા માટે, ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાના સંબંધનો આપણે સૂત્ર વાપરીએ તો fm = r/2. તો આના ઉપરથી મળશે fm = કેટલું આવશે? 10/2 મતલબ 5 cm. તો અરીસા માટે, અંતર્ગોળ અરીસા માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એ કેટલી આવશે? 5 cm. આની અંદર જો તમે સંજ્ઞા પદ્ધતિનો વિચાર કરશો તો અંતર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યા માઈનસ હોય. અંતર્ગોળ અરીસાની જો તમે વાત કરો તો એમાં વક્રતા ત્રિજ્યા માઈનસ આવશે, અને વક્રતા ત્રિજ્યા માઈનસ હોય તો કેન્દ્ર લંબાઈ પણ કેવી આવશે? -5. હવે આપણી પાસે fl અને fm બંને છે. તો આ fl અને fm ની કિંમત આ સમીકરણમાં મૂકશું એટલે આપણને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ fe મળશે. તો સૌથી પહેલા fl અને fm ની કિંમત મૂકી દે. = 2/fl. fl છે 10 - 1/fm -5 - પ્લસ થઈ જશે, એટલે અહીંયા આવશે 2/10 + 1/5. 1/5 એટલે ફરીથી આવશે 2/10. તો અહીંયા આપણે પરિણામ લખશું, અથવા આને હું લખી નાખું 2 5 1/5 + 1/5 એટલે એ આવશે 2/5. આ શેના બરાબર આવશે? -1/fe. જો -1/fe 2/5 હોય તો આના ઉપરથી આપણને મળશે fe સમતુલ્ય કેન્દ્ર લંબાઈ -5/2 cm. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળશે -5/2 cm. મતલબ આ જે સંયોજન છે લેન્સ અને અરીસાનું સંયોજન, એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ મળી -5/2 cm. હવે આપણને વસ્તુ અંતર ક્વેશ્ચનની અંદર આપેલું છે 10 cm.
અને એનું પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો હવે તો સીધે સીધું ગૌસનું સૂત્ર આપણે લગાડશું અને ગૌસનું સૂત્ર લગાડીને એનું પ્રતિબિંબ અંતર શોધશું. તો અહીંયા ગૌસનું સૂત્ર કેના માટે આવશે? અરીસા માટે. અરીસા માટે ગૌસના સૂત્ર પરથી. તો અરીસા માટે ગૌસના સૂત્ર પરથી જો તમે વાત કરો તો અહીંયા આવશે v uf divided by u minus f. v uf divided by u minus f. તો આની અંદર હવે આપણે કિંમત મૂકી દે uf divided by u minus f. u કેટલું છે? u એટલે કે વસ્તુ અંતર. તો વસ્તુ અંતર છે -10 સેન્ટીમીટર. f એટલે એ આવશે f ઇફેક્ટિવ. તો f ઇફેક્ટિવ આપણને કેટલી મળી? -5/2 divided by -10 minus -5/2. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ આવશે 50 divided by 2 અને divided by minus minus plus એટલે -20 plus 5 -20 plus 5 એટલે એ આવશે -15 divided by 2. બે બંને કેન્સલ થઈ જશે અને આવશે 10/3 -10/3 સેન્ટીમીટર. અથવા આપણે લખશું v -3.33 સેન્ટીમીટર. મતલબ જે પ્રતિબિંબ છે પ્રતિબિંબ કઈ તરફ રચાશે? તો અંતર્ગોળ અરીસો છે. અહીંયા આપણને મળ્યું fe માઈનસ f ઇફેક્ટિવ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ માઈનસ મળી છે, જે દર્શાવે છે કે આ અરીસો અંતર્ગોળ અરીસા તરીકે વર્તશે. અને વસ્તુને આપણે ક્યાં મૂકેલી છે? 10 સેન્ટીમીટર અંતરે. તો વસ્તુ 10 સેન્ટીમીટર અંતરે તો એનું પ્રતિબિંબ 3.33 એટલે કે f અને c ની વચ્ચે હશે. તો એ પણ તમે અહીંયા ચેક કરી શકશો. તો આ આખી એક રીત છે. હવે આપણે જે જોવાના છીએ એ જોઈશું કે આવા ક્વેશ્ચન ની અંદર કયા પ્રકારના ચેન્જીસ કરીને ક્વેશ્ચન્સ પૂછી શકાય. હવે એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર લેન્સનો પ્રકાર બદલાવેલો છે. દાખલા તરીકે આપણે જે આગળનો ક્વેશ્ચન ગણ્યો એવો જ ક્વેશ્ચન, પણ એની અંદર જો તમને સમતલ બહિર્ગોળ લેન્સ આપવામાં આવે તો એના માટે કેવી રીતે ગણતરી કરવી, એના માટે શું ચેન્જ આવશે એ માત્ર આપણે ઝડપથી જોઈ લઈએ. તો દાખલા તરીકે તમને ક્વેશ્ચનની અંદર એવું આપેલું છે 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટીને પરાવર્તક કરેલી છે. જો કોઈ વસ્તુ લેન્સથી વસ્તુ અંતર આપણે લઈ લઈએ છીએ, ચલો ઓકે 15 ને લઈ લઉં છું 20 સેન્ટીમીટર. જો કોઈ વસ્તુ લેન્સથી 20 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ અંતર શોધો. તો તેનું પ્રતિબિંબ અંતર શોધો. તો અહીંયા સૌથી પહેલા તો તમને જે ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનને જે 15 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ બહિર્ગોળ લેન્સ છે. તો સમતલ બહિર્ગોળ લેન્સ એટલે એના માટે તમને લેન્સની કેન્દ્ર લંબાઈ ડાયરેક્ટ આપી દીધી છે, fl બરાબર +15 સેન્ટીમીટર. બીજું વસ્તુ અંતર તમને આપેલું છે u બરાબર વસ્તુ અંતર એ હંમેશા માઈનસ આવશે -20 સેન્ટીમીટર.
અને લેન્સ જે છે લેન્સનો પ્રકાર તમને આપેલો છે સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ અને એની કઈ સપાટી પરાવર્તક કરેલી છે તો એના માટે તમને અહીંયા કીધું છે સમતલ સપાટી જે છે એ પરાવર્તક કરેલી છે. મતલબ અહીંયા જો આપણે આકૃતિ વિચારીએ તો આ એક સમતલ બહિર્ગોળ લેન્સ થશે. આ સમતલ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ તેની એક સપાટી પરાવર્તક કરેલી છે. કઈ સપાટી એ તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે કે જે સમતલ સપાટી છે એ સમતલ સપાટીને પરાવર્તક કરેલી છે. જો આ સપાટી પરાવર્તક કરેલી હોય તો હવે આને તમે જો સંયોજનના સ્વરૂપમાં વિચાર કરશો તો અહીંયા બે વસ્તુ આવશે. એક આવશે સમતલ બહિર્ગોળ લેન્સ અને બીજું એની સાથે આવશે સમતલ અરીસો. મતલબ અહીંયા બે વસ્તુનું સંયોજન આવશે. એક સમતલ બહિર્ગોળ લેન્સ અને બીજો આવશે સમતલ અરીસો. તો આના માટે હવે આપણે ફરીથી આ ક્વેશ્ચનને સોલ્વ કરીશું. ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે સૂત્રની શરૂઆત કરશું જેમ આપણે રેગ્યુલર કરીએ છીએ કેનાથી પાવરથી. તો પાવર માટે હું સૂત્ર લખીશ કે તંત્રનો સમતુલ્ય પાવર PE હોય તો PE સૌથી પહેલા આ કિરણ કેમાં જશે લેન્સમાં. લેન્સમાંથી અરીસા ઉપર આવી અને ફરીથી લેન્સમાં આવશે. તો અહીંયા ત્રણ વસ્તુ આવશે. પહેલા આવશે લેન્સ, પછી આવશે મિરર અને પછી ફરીથી આવશે લેન્સ. એટલે ઇફેક્ટિવ પાવર થશે PL + PM + PL. સમતુલ્ય કેન્દ્ર લંબાઈની જો વાત કરીએ તો એ આવશે FE. આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શેની છે? આખા તંત્રની. સોરી, આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આખા તંત્રની છે અને આ તંત્ર કેના તરીકે વર્તે છે તો તંત્ર અરીસા તરીકે વર્તે. એટલે આપણે અહીંયા સૂત્રમાં શું મૂકવું પડશે? -1/FE PL. એટલે લેન્સ માટે સૂત્ર શું? તો લેન્સ માટે આવશે P = 1/F પ્લસ અરીસા માટે જો વાત કરીએ તો અરીસા માટે આવશે -1/FM અને ફરીથી લેન્સ માટે આવશે 1/FL. આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો અહીંયા આપણે ફરીથી લખી શકીએ 2/FL - 1/FM. અહીંયા તમને લેન્સ માટે કેન્દ્ર લંબાઈ આપેલી છે. અરીસા માટેની કેન્દ્ર લંબાઈ તમારે શોધવાની છે. તો અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેટલી થશે તો એના માટે આપણે અગાઉ પણ વાત કરેલી છે કે સમતલ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેટલી હોય? અનંત હોય, ઇન્ફિનિટી હોય. તો અહીંયા સમતલ અરીસા માટે જ્યારે આપણે વાત કરશું તો એની કેન્દ્ર લંબાઈ આવશે FM = ઇન્ફિનિટી. હવે આની અંદર કિંમત મૂકી દઈએ 2/FL. FL નું મૂલ્ય આપણને આપેલું છે 15 અને -1/FM. FM છે ઇન્ફિનિટી, જેના બરાબર -1/FE. તો FE = આપણને મળશે -15/2 સેન્ટીમીટર. FE નું મૂલ્ય આપણને માઈનસ મળે છે જે દર્શાવે છે કે આ કેના તરીકે વર્તશે તો કેન્દ્ર લંબાઈ, ઇફેક્ટિવ કેન્દ્ર લંબાઈ જે છે આપણને ઋણ મળી. મતલબ આ કયા અરીસા તરીકે વર્તે તો આ અંતર્ગોળ અરીસા તરીકે વર્તશે. હવે આપણી પાસે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ છે, વસ્તુ અંતર આપેલું છે તો એના ઉપરથી આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો પ્રતિબિંબ અંતર શોધવા માટે આપણે સીધું ગૌસનું સૂત્ર લગાડશું. તો ગૌસના સૂત્ર ઉપરથી (1/F = 1/U + 1/V) અરીસા માટે છે એટલે +1/U આવશે.
આના ઉપરથી આપણે 1/v શોધવાનું છે, તો હું અહીંયા લખીશ 1/v is equal to 1/f minus 1/u is equal to u minus f divide by uf. અને જો આટલું બધું ના લખવું હોય તો તમે ડાયરેક્ટ શોર્ટકટ સીધું આ સૂત્ર યાદ રાખો, v is equal to uf divide by u minus f. અરીસો હોય તો uf બરાબર uf by u minus f આવશે, અને લેન્સ હોય તો uf by u plus f આવે. તો આ સીધું સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. uf u કેટલું છે, વસ્તુ અંતર તમને આપેલું છે -20, f મતલબ અહીંયા આવશે f ઇફેક્ટિવ આપણને મળ્યું છે -15/2 ડિવાઇડ બાય u minus f -20 -7.5. 15 મતલબ 7.5. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બે ઉડી જશે, તો અહીંયા ઉપર આવશે 150 ના છેદમાં માઇનસ માઇનસ પ્લસ -20 પ્લસ 7.5 એટલે આવશે 12.5. 12.5 એટલે એને આપણે લખશું 25 ના છેદમાં 2. 12.5 મતલબ 25 ના છેદમાં 2, તો -150 ના છેદમાં 25 ના છેદમાં 2, 25 6 એટલે પ્રતિબિંબ અંતર આપણને કેટલું મળશે, v is equal to -12 સેન્ટીમીટર. ફરીથી આને તમે ચેક કરો તો અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે, કેન્દ્ર લંબાઈ છે 7.5 સેન્ટીમીટર. વસ્તુને તમે ક્યાં રાખેલી છે, તો વસ્તુને રાખેલી છે 20 સેન્ટીમીટર, મતલબ c થી દૂર. જો અંતર્ગોળ અરીસા માટે વસ્તુ c થી દૂર હોય તો એનું પ્રતિબિંબ f અને c ની વચ્ચે મળશે, મતલબ 7.5 અને 15 ની વચ્ચે, જે આપણો જવાબ દર્શાવે છે -12 સેન્ટીમીટરે મળે છે. હવે આ પ્રકારના ક્વેશ્ચનની અંદર જો ક્વેશ્ચનને થોડોક હજી વધારે ટ્વિસ્ટ કરવો હોય તો કેવી રીતે પૂછી શકાય, તો એની અંદર આપણે વિચારી શકીએ કે અત્યાર સુધીમાં આપણે એક લેન્સ લીધો હતો અને લેન્સની એક સપાટી આપણે પરાવર્તક બનાવી, મતલબ એક લેન્સ અને એક અરીસાનું સંયોજન હતું. હવે જે આપણે વાત કરવાના છીએ એ આવશે બે લેન્સ અને એક અરીસાનું સંયોજન. મતલબ તમને કંઈક એવું કન્ફિગરેશન આપેલું હશે કે જેની અંદર બે લેન્સ બનતા હોય અને એક અરીસો બનતો હોય, તો આ સંયોજનમાં તમારે પ્રતિબિંબ અંતર મેળવવાનું છે. કન્સેપ્ટ એનો એ જ રહેશે, માત્ર થોડી એવી ગણતરીમાં ચેન્જ થશે. તો એ પ્રકારનો એક ક્વેશ્ચન લઈ અને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીશું. તો ક્વેશ્ચનની અંદર તમને આપેલું હશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો વસ્તુને 20 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ અંતર શોધો. તમને ડાયરેક્ટલી એક આકૃતિ ક્વેશ્ચનની અંદર જ આપેલી છે અને એના માટે તમારે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. આકૃતિની અંદર તમને આપેલું છે બહિર્ગોળ લેન્સ R1 10 સેન્ટીમીટર, R2 10 સેન્ટીમીટર. આ બધા માત્ર મૂલ્ય આપેલા છે. ત્યારબાદ નીચે એક અરીસો રાખેલો છે અને એની કેન્દ્ર લંબાઈ છે R3 20 સેન્ટીમીટર. આ સ્થિતિ માટે
તમને વસ્તુ અંતર આપેલું છે, વસ્તુ અંતર છે 20 સેન્ટીમીટર, વસ્તુને 20 સેન્ટીમીટરે મૂકેલી છે. તો આના માટે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. અહીંયા આ જે ઉપરનો લેન્સ છે એનો વક્રીભવનાંક 3/2 છે. આ એક કલર કરેલી સપાટી અને વચ્ચેનું જે માધ્યમ છે એમાં માની લઈએ કે ત્યાં પાણી ભરેલું છે. પાણી ભરેલું છે મતલબ એના માટે વક્રીભવનાંક આવશે 4/3. તો આ ક્વેશ્ચન ની અંદર જો તમે જોશો તો અહીંયા બે લેન્સ છે, એક બહિર્ગોળ લેન્સ, એક અંતર્ગોળ લેન્સ અને એક અરીસો છે, અંતર્ગોળ અરીસો. તો આ સ્થિતિ માટે હવે આપણે પરિણામ કેવી રીતે મેળવશું? તો એ પરિણામ મેળવવા માટે અહીંયા આપણે સંયોજન વિચારવું પડશે. સંયોજનની અંદર બે લેન્સ આવશે અને એક અરીસો આવશે. તો આપણા સૂત્રની જો આપણે શરૂઆત કરીએ તો એ સૂત્રની શરૂઆત થશે P પાવર, ઇફેક્ટિવ પાવર થી આપણે શરૂઆત કરીએ. તો અહીંયા આપણે સૂત્ર લખશું. જો ઇફેક્ટિવ પાવર PE હોય તો PE સૌથી પહેલા આવશે લેન્સ. આ લેન્સને હું કહી દઉં છું L1, આ લેન્સને કહી દઉં છું L2. તો આવશે PL1 પ્લસ પહેલા પહેલો લેન્સ, ત્યાર પછી બીજો લેન્સ એટલે PL2, ત્યારબાદ અરીસો આવશે એટલે હું અહીંયા લખીશ પ્લસ PM પ્લસ ફરીથી બીજો લેન્સ આવશે PL2 અને પ્લસ ફરીથી પહેલો લેન્સ PL1. આનો મતલબ કે અહીંયા આપણને જે પરિણામ મળશે એ પરિણામ મળશે 2PL1 પ્લસ 2PL2 પ્લસ PM કેના બરાબર? ઇફેક્ટિવ પાવર. હવે આ આખું જે તંત્ર છે એ તંત્ર કેના તરીકે વર્તશે? તો એ તંત્ર અરીસા તરીકે વર્તશે. તો અહીંયા આપણે લખશું અરીસા માટે PE -1/FE PL 2PL એટલે 2 * 1/FL અને એક એના માટે આવશે 1 માટે તો FL1 પ્લસ 2 * 1/FL2 પ્લસ PM આવશે પ્લસ -1/FM. તો અહીંયા FL1, FL2 અને FM આપણે શોધવાના છે. તો હવે જોઈએ એ કેવી રીતે શોધવા. તો સૌથી પહેલા તો જો તમે FL1 ની વાત કરશો મતલબ પહેલા લેન્સ માટે કેન્દ્ર લંબાઈ, લેન્સ L1 માટે F1. તો પહેલા લેન્સ માટે જો તમે વાત કરશો તો પહેલા લેન્સ માટે આ એની પહેલી વક્ર સપાટી આવશે. તો એનું વક્રતા કેન્દ્ર કંઈક આ તરફ હશે. તો પહેલા લેન્સ માટે આપાત કિરણ આ થશે અને R1 તમે વિરુદ્ધ દિશામાં આવો છો તો L1 માટે R1 આવશે -10 સેન્ટીમીટર. R2 ની જો તમે વાત કરશો તો R2 એ આપાત કિરણની દિશામાં અહીંયા ક્યાંક હશે તો R2 આવશે +10 સેન્ટીમીટર. વક્રીભવનાંક L1 નો વક્રીભવનાંક તમને આપેલો છે N2 કહી દઉં છું તો N2 આવશે 3/2 અને આના માટે આપણે FL1 શોધવાની છે. ચલો તો સૂત્ર શું આવશે? 1/FL1 N2 - N1 /N1 1/R1 - 1/R2. તો આના ઉપરથી ફરીથી આપણે પરિણામ લખીએ. મૂલ્ય મૂકી દે. N2 એટલે 3/2 મતલબ 1.5. N1 હવાનું માધ્યમ કઈ નથી આપેલું તો આ બહારનું માધ્યમ શેનું લેવાનું? હવાનું માધ્યમ એટલે અહીંયા આવશે N બરાબર 1 into 1/R1. R1 છે -10 સેન્ટીમીટર એટલે 1/-10 -1/+10. તો -1/10 એ આવશે -2/10. તો અહીંયા આવશે 1/2 into -2/10. બે બને કેન્સલ થઈ જશે તો FL1 આવશે. FL1 =
-10 સેન્ટીમીટર. જે પહેલો લેન્સ છે એ પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી મળશે? તો પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ મળશે -10 સેન્ટીમીટર. ત્યારબાદ જો આપણે બીજા લેન્સ માટે વાત કરીએ તો ફરીથી અહીંયા L2 માટે FL2 આપણે શોધવાનું છે. તો FL2 માટે અહીંયા બીજો લેન્સ એ પાણી જે ભરેલું છે એ પાણી પણ એક બહિર્ગોળ લેન્સ તરીકે વર્તશે. તો એ બહિર્ગોળ લેન્સ માટે આ એની પ્રથમ સપાટી, તો એનું વક્રતા કેન્દ્ર ક્યાંક આ તરફ હશે. તો એનું વક્રતા કેન્દ્ર જો અહીંયા હોય તો એના માટે આવશે R1. પહેલી કેન્દ્ર લંબાઈ એ આવશે 10 સેન્ટીમીટર અને એ આવશે +10. FL2 માટે R1 બરાબર +10 સેન્ટીમીટર. ત્યારબાદ R2 ની જો વાત કરીએ તો બીજી સપાટી એ આ થશે ને એ સપાટી માટે વક્રતા ત્રિજ્યા ઉપર તરફ એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આવશે ને એ છે 20 સેન્ટીમીટર. તો અહીંયા લખશું R2 બરાબર -20 સેન્ટીમીટર. વક્રી ભવનાંક આપણને આપેલો છે 4/3 એટલે N2 4/3. N1 કેટલું લેવાનું છે? હવાનું માધ્યમ એટલે 1 અને આના માટે આપણે FL2 શોધવાનું છે. ચલો તો હવે સીધું સૂત્ર લગાડશું. 1/FL2 સૂત્ર આવશે N2 - N1 /N1 into 1/R1 - 1/R2. N2 એટલે એ આવશે 4/3 -N1 1 /N1 એટલે 1 1/R1. બીજા લેન્સ માટે પહેલી વક્રતા ત્રિજ્યા એ ધન છે એટલે આવશે 10 અને બીજા લેન્સ માટે બીજી વક્રતા ત્રિજ્યા એ ઋણ છે એટલે એ આવશે -1/-1/20. તો અહીંયા આવશે 4/3 -1 એટલે એ આવશે 4 - 3 મતલબ 1/3 into 1/10 plus 1/20. 1/10 plus 1/20 એને આપણે લખશું 2 plus 1 એટલે 3/20. minus plus 2 plus 1 3/20. આ 3 બંને કેન્સલ થઈ જશે. તો FL2 એ આપણને મળશે +20 સેન્ટીમીટર. હવે આપણી પાસે FL1 અને FL2 બંને છે. ત્યાર પછી આવશે અરીસો. જો અરીસા માટે વાત કરીએ તો અરીસાની કેન્દ્ર લંબાઈ માટે તમને એની વક્રતા ત્રિજ્યા આપેલી છે. FM શોધવા માટે R તમને આપેલું છે એ R આવશે 20 સેન્ટીમીટર. અને કયો અરીસો છે? તો આ અરીસો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો એ અંતર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસા માટે R નું મૂલ્ય કેવું આવશે? -20 સેન્ટીમીટર. તો આના ઉપરથી અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને મળશે F R/2. FM RM/2 એટલે -20/2 મતલબ અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને મળશે -10 સેન્ટીમીટર. તો હવે આપણી પાસે FL1 FL2 અને FM આ ત્રણે મૂલ્ય છે. જો ત્રણે ની કેન્દ્ર લંબાઈ મળી જાય તો તેના બાદ હવે માત્ર આપણે આ સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે. સૂત્રની અંદર કિંમત મૂકશું એટલે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આવશે અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધ્યા બાદ સીધું ગૌસનું સૂત્ર લગાડશું અને ગૌસના સૂત્ર ઉપરથી પ્રતિબિંબ અંતર મળશે. ચલો તો અહીંયા આપણે ગૌસનું સૂત્ર લગાડીએ. તો ગૌસના સૂત્ર માટે -1/FE આપણે શોધવાનું છે. ઓકે =2/FL1 FL1 છે -10 પ્લસ 2/FL2 FL2 છે +20 -1/FM FM છે -10. તો આવશે -2/10 plus 1/10 plus 1/10 -2/10 plus 1/10 plus 1/10 મતલબ આ -1/FE આપણને કેટલું મળે છે? 0. -1/FE 0 મળ્યું મતલબ FE કેટલું થશે? અનંત. FE એ આપણને અનંત મળ્યું. એ શું બતાવે છે? FE એટલે કે કેન્દ્ર લંબાઈ.
જો એફી કેન્દ્ર લંબાઈ અનંત મળતી હોય તો આ પરિણામ કંઈક એવું દર્શાવે છે કેન્દ્ર લંબાઈ અનંત હોવાથી આપેલું તંત્ર એ કેના તરીકે વર્તે, તો એ કેના તરીકે વર્તશે? સમતલ અરીસા તરીકે વર્તે. યાદ કરો, આપણે આગળના ક્વેશ્ચન ની અંદર જ લખેલું હતું કે જો સમતલ અરીસો હોય તો એની કેન્દ્ર લંબાઈ અનંત હોય. મતલબ અહીંયા આપણને જે પરિણામ મળ્યું એ પરિણામ એવું દર્શાવે છે કે આ જે આખું તંત્ર છે એ તંત્રની કેન્દ્ર લંબાઈ કેટલી છે? તો એ તંત્રની કેન્દ્ર લંબાઈ છે અનંત, અને કેન્દ્ર લંબાઈ અનંત, તો એ શું કેના તરીકે વર્તે? એ સમતલ અરીસા તરીકે વર્તે. મતલબ હવે અહીંયા તમારે કઈ નથી વિચારવાનું, આ એક સમતલ અરીસો છે, વસ્તુ ક્યાં છે? 20 સેન્ટીમીટર અંતરે, તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? અરીસાની પાછળ પ્લસ 20 સેન્ટીમીટર અંતરે. તેથી સમતલ અરીસા માટે V બરાબર U, તો પ્રતિબિંબ અંતર કેવું આવશે? પ્લસ 20 સેન્ટીમીટર. સમતલ અરીસા માટે વસ્તુ અંતર હંમેશા ઋણ હોય અને પ્રતિબિંબ અંતર ધન હોય. તો અહીંયા 20 સેન્ટીમીટર દૂર જે વસ્તુ રાખેલી છે તેનું પ્રતિબિંબ પણ આપણને ક્યાં મળે છે? 20 સેન્ટીમીટર દૂર અરીસાની પાછળના ભાગમાં મળશે. તો આજના લેક્ચરનો આ એક નવો કન્સેપ્ટ કે જો લેન્સની કોઈ એક સપાટીને પરાવર્તક બનાવવામાં આવેલી હોય તો તેમાં પરિણામ કેવી રીતે શોધવું, તેમાં પ્રતિબિંબ અંતર કેવી રીતે શોધવું તેની ચર્ચા કરી ખૂબ જ ઝડપથી. નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા જ કન્સેપ્ટ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.